જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. તો બધા કેમ છો? બધા મોજમાં જશો તમે બધા. તો અત્યારે વધારે ખુશી થઈ રહી છે કેમ કે કુર્તાજભાઈ માટે સરસ મજાનું અમે એસી મંગાવી લીધું છે. ડાઇકિનનું એસી છે અને અત્યારે ભાઈ ફિટિંગ કરવા માટે આવ્યા છે. કુર્તાજ જો હિંચકામાં રમે છે, મમ્મી એમને ખવડાવે છે. કુર્તાજભાઈ તો હવે નવો એસીનો કુલિંગ ખાવાના છે. અમે એમાં એવું હતું કે એસી લાવવાના નહોતા, પણ થયું એવું કે અત્યારે તમને પણ ખબર છે કે ગરમી એટલી વધારે થઈ ગઈ છે કે એસી લાવવું પડે એમ જ હતું, કેમ કે આપણે તો રહી શકીએ પણ નાના બાળકોને વધારે તકલીફ પડે. એટલે અમે એસી મંગાવ્યું છે ને પછી હવે હું તમને અંદર જઈને બતાવું. અમે 2 દિવસ પહેલા એસી ઘરે મંગાવ્યું હતું ને સેમ ડે બીજા દિવસે ડિલિવરી થઈ ગયું હતું, પણ એસી ફિટ કરવા વાળા ભાઈ આવ્યા નતા. એટલે આજે એ લોકો આવ્યા છે તો અત્યારે ઘરે ફિટિંગ ચાલુ છે. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, મોજે મોજ કરી દેવાની છે. ઋતુભાઈ, ભાભી અત્યારે બનાવે છે જમવાનું. અહીંયા અંદરના રૂમમાં અમારે આ ફિટિંગ કરાવવાનું છે એટલે અત્યારે જો સામે સ્ટેન્ડ લગાડી દીધું છે ને ભાઈ હમણાં એસી ફિટ કરશે સામે. આ તો તમને ખ્યાલ જ હશે કે આપણે પાછળની સાઈડ લગાડીએ છીએ. આ કુર્તા ખાતો નથી એટલે આ પપ્પા જો આ વગાડે છે એટલે એનું ધ્યાન ત્યાં જાય ને એ બારે ખાય એમ. આ ડાઇકિનની આ કંપની તમે જુઓ, અહીંયા લખ્યું છે જાપાનીઝ ટેકનોલોજી. કંપની જાપાની છે પણ આપણે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થઈ ગઈ. કેમ? હવે આ પાછળની સાઈડ પાછું ફિટિંગ કરવાનું ચાલે. અત્યારે ભાઈ ગયા છે સામેની સાઈડ. હું ને ભાઈ અત્યારે બહાર આવ્યા છીએ. એનું ખાસ રીઝન એ છે કે એસીનું જે પાછળ આપણે જે લગાડવાનું પેલું આવે છે તો એનું એંગલ પાછળ બ્રેક થઈ ગયું છે એટલે ત્યાં નવું નાખવું પડશે. એનું રીઝન એ છે કે પહેલાં ઓલરેડી લગાડેલું હતું તો અમને એવું થયું કે ભાઈ આપણે લગાડવાની જરૂર આવશે નહીં, કેમ કે હમણાં જે ભાઈ આપણે ઘરે એસી ફિટ કરવા આવે છે તેમણે કીધું કે બ્રેક થઈ ગયું છે એટલે ત્યાં નવું નાખવું પડશે. તો અમે અત્યારે બહાર લેવા આવી ગયા છીએ. અમારી પહેલાં જે લોકો રહેતા હતા તો એમને ઓલરેડી એસી હતું એટલે ત્યાં લગાડેલું જ હતું, પણ થયું એવું કંઈ તૂટી ગયું છે એટલે અમે લોકો બહાર લેવા આવી ગયા છીએ. તો હું ભાઈ જો ભાઈ આવે છે લઈને. હા જુઓ, પેલી સામે એંગલ લગાડેલી છે. આ પાઇપ અહીંયા બહાર કાઢ્યો છે ને હવે ત્યાં સામે ફિટિંગ કરશે ભાઈ. આ ઘરની બેક સાઈડ છે. આ પાછળની સાઈડ અમારે એસીનું ફિટિંગ ચાલુ થઈ ગયું છે. જુઓ, આમાં ઘણી બધી મહેનત લાગતી હોય છે ત્યારે આ એસી આ ફિટિંગ થાય છે અહીંયા. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.